સર્વને. ગૌતમભાઈને ગાતા સાંભળ્યા અને બોલતા સાંભળ્યા. ખાલી ગાવાનું અને ખાવાનું બે જ ફાવે લોકોને. સંગે બહુ ગોળે. ખાવાનું ફાવે માટેનો થાળીનો આદેશ લીધો છે. ખાસ શરૂઆત હવે તો ગાવાની કરવું પડશે, પછી ખાવાની વાત પણ લઈશું. દિવસ 400 નું લીધું આલંબન, વર્ષી તપથી થશે આત્મમંગલ. દાદા આદિનું લીધું આલંબન, વર્ષી તપથી કરો આત્મમંગલ. જ્યારે શરૂઆત કરી ને પહેલો દિવસ, ત્યારે એક મેં નિયમ લીધેલો. મેં મારા વાઈફને કીધું, જીજ્ઞાને, કે આપણે હારે કરશું ને તો જ મારે વસુતપ કરવો છે. એનાથી સંવત્સરના એ બેસણું જ કરે છે. નવકારસી બાકીના 7 દિવસ નવકારસી કરે ને સંવત્સરના બેસણું કરે. પણ એને મને કંપની આપી, આપણે શરૂઆત તો કરે, નાની ક્રિયા કરશું, જોવાઈ જશે. એટલે ખાસ પહેલો સપોર્ટ તો મારા શ્રાવિકાનો, અને એનાથી ઉપર કોઈ સપોર્ટ તો મારા મમ્મી ને પપ્પા. 100% મને એવું ફીલ પણ થાય છે કે અદ્રશ્ય મને આશીર્વાદના સંજીવો મળે જ છે. ત્યારે પણ તકલીફ હોય ને મમ્મીઓ પર આશરે કંઈક મને ઇન્ડિવિજ્યુઅલ મળે છે એવું મને ફીલ થાય છે. અને ઓબ્વિયસલી સંગાણી સંત, જેમાં મારો જન્મ થયો અને અમારા બાળકો પણ સંગાણી સંઘમાં છે. કારણ કે સંસ્કરણ માટે આવી જ કોઈ ભૂમિ હોય ને તો જ એનો આપણને એનો રિઝલ્ટ મળે છે. હવે શરૂઆત બીજી વાત છે, આપણે ગાવાની વાત કરી, ખાવાની વાત. બેસણું ચાલુ કરે તો ઘણા અમને નવાઈ લાગે. હું ને પ્રિતેશ એની યાર એવી દોસ્તી થઈ ગઈ છે કે બધા 2 દ્રવ્ય અને 5 દ્રવ્ય 7 દ્રવ્ય ખાય. અને અમારી પાસે કમસે કમ મિનિમમ રોજના 5 થી 7 ડબ્બા આવે. કોઈનામાંથી આ વસ્તુ આવે, કોઈના ડબ્બામાંથી આ વસ્તુ આવે, ખબર નથી પડતી કોણે ડબ્બો કોનો પાછો આપો. ઘણી વાર તો એવું ફીલ થતું હતું અમને કે કોઈનું કંઈ હશે ને તો અમારા ડબ્બામાં અમારા બધા મૂકી જાય. એટલે અમને એવું ફીલ થતું કે હું તો અમે ખાઈ શકીએ, વિદેશ બરાબર. અને બસ હવે 400 દિવસ આપણા બધાના પતવા આવ્યા. 28 માતા શ્રવણ કરે સંજીવન, આપણે લાગે કે હવે ચલો આ શાંતિ પતિ ગયું આપણું તો. પણ આ વખતે 100% કહું છું, કોઈને એવો અફસોસ નતો કે મારું તો પત્યો, એક વર્ષ પતી ગયું આટલું જલ્દી એવું ફીલ થાય અત્યારે. કારણ કે હવેના 5 સુધી આપણે એટલા એન્જોય કરીએ, એટલા આનંદથી ઓતપ્રોત રહે, બધા ફંક્શનમાં આપણે છે ને હાજરી આપે, બધામાં ઇન્વોલ્વમેન્ટ રહે, ઘરમાં પણ એવો માહોલ બનાવે કે આપણે બધા ફરીથી અહીંથી નિયમ લઈને જાય કે જલ્દીમાં જલ્દી આ સર ફરીથી આપણને મેક્સિમમ 5 થી 7 વર્ષમાં ફરીથી આપણને વર્ષોત્તમ કરાવે, એમાં બધા આપણે સાથે કરી શકીએ. બસ. અને છેલ્લે દાદા આદિશ્વરને આપણે થેન્ક યુ કે ગાઈને કઈ સ્મરણના વર્ડિંગમાં બહુ મજા આવશે. શાંતિ સમજો. દાદો આદિનાથ કામણકારો લાગે રે, વર્ષી તપનો માર્ગ તારણહારો લાગે રે, વર્ષી તપની સાધના પાપોને પખાડે છે. અમારા જેવા છે ને બહુ શોખીન જીવડા છે, એ ખાવા પીવાના બહુ શોખીન છે. બોમ્બે હોય તો ખાવ ગલીમાંથી વસ્તુ આવે. આ વર્ષમાં ને કેટલા આપણે કર્મોથી બચ્યા છે. રાત્રિ ભોજન તો દૂર જ 100%, પણ આપણે કેટલા તપમાં આપણે વક્રોત રહ્યા ને કેટલા કર્મોને આપણે બંધન કર્યા. પણ હવે વિચાર આવે, બહુ છદ્મસ્ત જીવ છે આપણે. હવે પછી તો શું, વોટ ઇઝ નેક્સ્ટ? એ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે નેક્સ્ટ માટેની કઈ તૈયારી મારામાં ને આપણા બધામાં કરાવે કે આપણે કોઈ ભવિષ્યમાં આવું કોઈ તપનું આલંબન લે. વર્ષી તપની સાધના પાપોને પખાડે છે, આત્મને મહાપુણ્યના તેજે અજવાળે છે. હે ઋષભ સમબળવાળા મુજને સહારો આપે છે, ઋષભ સમબળવાળા મુજને સહારો આપે છે. વર્ષી તપનો માર્ગ તારણહારો લાગે, દાદો આદિનાથ કામણહારો લાગે.
ખૂબ ખૂબ ધન્યવાદ.